हेलो विद्यार्थी मित्रों, आना पहलाना त्रीजा लेक्चरमां आपणे અહીં સુધી સંયોજનોના નામકરણ છે અને કઈ રીતેના અણુસૂત્ર બને એ સમજાતા, બરોબર છે। અને બાકીના જે છે અહીંથી જે બાકીના હતા એ મેં તમને હોમવર્કમાં જેટલા થાય એટલા કરવા માટે આપેલા હતા। હવે આપણે જોઈ લઈએ કે તમે કેવા પ્રયત્નો છે એ કરેલા છે, બરોબર। ચાલો આપણે આગળ લઈએ। સોડિયમ નાઇટ્રેટ તો સોડિયમ નાઇટ્રેટ એટલે એક Na+ અને નાઇટ્રેટ તો નાઇટ્રેટ એટલે NO3- તો બેલેન્સ થઈ જ જાય છે, એક પ્લસ ને એક માઈનસ। શું નામ થશે? સોડિયમ નાઇટ્રેટ, અણુસૂત્ર NaNO3 બરાબર છે, NaNO3 સોડિયમ નાઇટ્રેટ। પણ જો મેગ્નેશિયમ નાઇટ્રેટ તો Mg એટલે મેગ્નેશિયમ અને નાઇટ્રેટ એટલે MgNO3 તો આનું અણુસૂત્ર આપણે બનાવવું હોય તો Mg2+ અને નાઇટ્રેટ માઈનસ છે, તો આ 2+ છે, આ માઈનસ છે, તો નાઇટ્રેટ આયન આપણે 2 લેવા પડે। એક મેગ્નેશિયમ આયન સામે 2 નાઇટ્રેટ આયનને જોડવા છે, તો શું થશે? મેગ્નેશિયમ નાઇટ્રેટ એટલે Mg અને નાઇટ્રેટને કૌંસમાં લખવા પડશે NO3 twice MgNO3 twice મેગ્નેશિયમ નાઇટ્રેટ। હવેના જે ત્રણ નામ છે પોટેશિયમ ઓક્સાઇડ, પોટેશિયમ પેરોક્સાઇડ અને પોટેશિયમ સુપર ઓક્સાઇડ। પોટેશિયમના 3 ઓક્સાઇડ છે, તો ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ। તો સૌથી પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ઓક્સાઇડ એટલે O2-, પેરોક્સાઇડ એટલે O2-2- અને સુપર ઓક્સાઇડ એટલે O2-, બરાબર। ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ તમારી નોટબુકમાં તમે લખેલા છે અને તૈયાર પણ કરેલા છે, બરોબર। તો હવે આપણે પોટેશિયમ ઓક્સાઇડ બનાવવો છે, તો ઓક્સાઇડ આવ્યો એટલે અહીં આગળ પોટેશિયમ લઈ K+। તો પોટેશિયમ ઓક્સાઇડ નું અણુસૂત્ર શું થશે? તો આ 2- છે એટલે સામે તમારે 2 K+ લેવા પડશે, ત્યારે પ્લસ અને પ્લસ એટલે 2+ થયા, તો એનું અણુસૂત્ર થશે K2O પોટેશિયમ ઓક્સાઇડ। હવે વાત આવી પોટેશિયમ પેરોક્સાઇડની, તો પોટેશિયમ પેરોક્સાઇડ એટલે O2-2- સામે પોટેશિયમ ને મૂકી આપણે તો 1 K+ મૂક્યો, અહીં 2- છે તો હજી બીજો પોટેશિયમ લેવો પડે, તો આ થયો પોટેશિયમ આયન, આ થયો પેરોક્સાઇડ આયન, તો એનું અણુસૂત્ર શું બનશે? K2O2 પોટેશિયમ પેરોક્સાઇડ। હવે વાત આવી પોટેશિયમ સુપર ઓક્સાઇડ, તો આપણે પોટેશિયમ લીધો અને સામે લીધો સુપર ઓક્સાઇડ O2-, તો અહીં બેલેન્સ જ છે, એક માઈનસ સામે પ્લસ, તો અણુસૂત્ર થઈ ગયું એનું KO2, તો આ એનું અણુસૂત્ર થશે KO2, બરોબર છે। તો આ રીતે 3 થઈ ગયા, K2O પોટેશિયમ ઓક્સાઇડ, K2O2 પોટેશિયમ પેરોક્સાઇડ અને KO2 પોટેશિયમ સુપર ઓક્સાઇડ। આ તૈયાર કરવા માટે માત્ર ખાલી તમને આટલું જ આવડતું હોવું જોઈએ કે O2- એટલે ઓક્સાઇડ, O2-2- પેરોક્સાઇડ અને O2- હોય તો સુપર ઓક્સાઇડ, પછી સામે ધન આયન તો ગમે તે જોડો તમે, પછી પોટેશિયમના જોડો કે સોડિયમના જોડો કે મેગ્નેશિયમના,
ગમે તે ધન આયન જોડો એને બેલેન્સ કરી લ્યો એટલે તમને ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ સંયોજન ગમે તે પૂછે એના અણુસૂત્રો આવડે. તૈયાર કરવાનું છે ખાલી આટલું જ કે કોને ઓક્સાઇડ કહેવાય, કોને પેરોક્સાઇડ કહેવાય, કોને સુપર ઓક્સાઇડ આયન કહેવાય. ચાલો એના પછી બહુ જાણીતું એક સંયોજન છે H2O2. એટલે O2 આવ્યું O2 અને સામે H આવ્યા એટલે એક તો પ્લસ હોય, બે H છે બરોબર. H2O એટલે બે H પ્લસ આવ્યા અને સામે O2 આવ્યું તો 2 માઈનસ જ લેવા પડે કારણ બે પ્લસ છે તો 2 માઈનસ જ હોય તો જ H2O2 શક્ય બને. તો હાઇડ્રોજન ને O2 માઈનસ એટલે પેરોક્સાઇડ. તો અણુસૂત્ર શું થઈ ગયું આનું H2O2 નામ થશે એનું હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ. ચાલો એના પછી હવે HF, F માઈનસ અને H પ્લસ બેલેન્સ થઈ ગયા. એક H પ્લસ ને F માઈનસ HF હાઇડ્રોજન ફ્લોરાઇડ. શું કહેશું એને? હાઇડ્રોજન ફ્લોરાઇડ. પણ એનું સામાન્ય નામ છે બહુ જાણીતું હાઇડ્રોફ્લોરિક એસિડ. હાઇડ્રોફ્લોરિક એસિડ, હાઇડ્રોફ્લોરિક એસિડ અથવા હાઇડ્રોજન ફ્લોરાઇડ. ફ્લોરિન નો હાઇડ્રેટ એમ પણ કહી શકીએ. તો આ રીતે આ નામ થયું. હવે કેલ્શિયમ ફ્લોરાઇડ. ચલો કેલ્શિયમ ફ્લોરાઇડ બનાવવું છે તો કઈ રીતે બનશે? તો તમારે નામ મુજબ જ પેલા આયન રફમાં લઈ લેવાના, રફકામ કરતું જવાનું સાથે. કેલ્શિયમ નો આયન લ્યો, કેલ્શિયમ. તો એ કયો થશે હંમેશા Ca2+, કેલ્શિયમ 2+. સામે લેવાનું છે ફ્લોરાઇડ. કેલ્શિયમ લીધો, હવે ફ્લોરાઇડ લો. તો ફ્લોરાઇડ એટલે F માઈનસ. હવે વિચારો બેલેન્સ કરવા માટે શું કરવું પડશે? તો હજી એક ફ્લોરાઇડ લેવો પડશે. ત્યારે 2+ અને આ 2 માઈનસ થાય. તો આનું સૂત્ર થઈ ગયું એનું કેલ્શિયમ ફ્લોરાઇડ નું CaF2. CaF2 કેલ્શિયમ ફ્લોરાઇડ કે જે આપણે કોલગેટ હોય છે એનો એક અગત્યનો ઘટક છે આ કેલ્શિયમ ફ્લોરાઇડ. ચલો એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ. એલ્યુમિનિયમ એટલે Al3+. બરાબર. તમે પણ સાથે રફકામ કરતા જજો તો જ એના સૂત્ર સરળતાથી બનાવી શકશો. એલ્યુમિનિયમ નો આયન લખવાનો, એલ્યુમિનિયમ નો આયન લખો Al3+. હવે તમારે લખવાનો ફોસ્ફાઇડ. તો તમને ખબર પડવી જોઈએ ફોસ્ફાઇડ એટલે ફોસ્ફરસ ના ઘણા આયનો હતા આપણે દર્શાવ્યા છે. એમાંથી ફોસ્ફાઇડ એટલે P3- ફોસ્ફાઇડ. બરોબર. બહુ ધ્યાન રાખવાની છે. ફોસ્ફાઇડ છે. જો ટ હોત ફોસ્ફાઇડ તો આ થઈ જાય PO3 2- પણ ટ નથી, ડ છે એટલે ફોસ્ફાઇડ. તો આ એલ્યુમિનિયમ, આ ફોસ્ફાઇડ. આનો +3 વીજભાર, આનો -3 વીજભાર એટલે બેલેન્સ જ છે. બેયના એક એક લઈ લ્યો, બેલેન્સ થઈ જાય. તો આનું સૂત્ર બહુ સરળ. શું થશે એનું સૂત્ર? Al-P, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ. ચાલો એના પછી છે કેલ્શિયમ ફોસ્ફેટ. કેલ્શિયમ ફોસ્ફેટ. તો કેલ્શિયમ આયન લેવાનો છે Ca2+. કેલ્શિયમ લીધો, હવે સામે લ્યો ફોસ્ફેટ આયન. બરોબર છે. આમાંથી કયો ફોસ્ફેટ આયન છે આ ત્રણમાંથી? તો આ PO4 3- ફોસ્ફેટ. કેલ્શિયમ ફોસ્ફેટ. હવે વીજભાર જોવાનો બેલેન્સ થાય છે. તો અહીંયા છે 2+ ને અહીંયા છે 3-. હવે એને બેલેન્સ કરવા માટે 2 અને 3 એનો લસા લેવો હોય તો 6 આવે. એટલે આપણે કેલ્શિયમ 3 લઈ લઈએ. ત્રણેય થઈને ટોટલ વીજભાર થયો 6+ થયો. બે ફોસ્ફેટ લઈ લઈએ તો આ બેયનો થઈને 6- વીજભાર થયો.
તો કેલ્શિયમ ને ફોસ્ફેટ ને જોડવા હોય તો 3 કેલ્શિયમ લેવા પડે, 2 ફોસ્ફેટ લેવા પડે. બરોબર છે? 3 કેલ્શિયમ આયન લેવાના અને 2 ફોસ્ફેટ આયન લેવાના. એટલે બન્યું કેલ્શિયમ ફોસ્ફેટ. બરોબર? કેટલા લેવાના છે કેલ્શિયમ? તો 3 Ca3 અને ફોસ્ફેટ કેટલા લેવાના છે? 3 કેલ્શિયમ લીધા, ફોસ્ફેટ કેટલા લેવાના છે? તો 2. એને આપણે બ્રેકેટમાં લખી PO4 એ 2 લેવાના છે. તો કેલ્શિયમ ફોસ્ફેટ. કેલ્શિયમ ફોસ્ફાઇટ. ફોસ્ફેટની જગ્યાએ માત્રા ખાલી કરવાનું છે તમારે ફોસ્ફાઇટ. તો અહીંયા ખાલી 3 કરી નાખો એટલે ફોસ્ફાઇટ આયન થઈ ગયો, કેલ્શિયમ ફોસ્ફાઇટ. વીજભારમાં કઈ ફેર પડતો નથી. તો Ca3 PO3 twice કેલ્શિયમ ફોસ્ફાઇટ. સોડિયમ બાયફોસ્ફાઇટ. ચલો આનું સૂત્ર હવે આનું આવડવું જોઈએ તમને. સોડિયમ બાયફોસ્ફાઇટ. તો નામ મુજબ રફ કાર્ય કરતું જવાનું. પેલા સોડિયમ. તો એક રફ પેજ લઈ એમાં લખો સોડિયમ આયન Na+. પછી બાયફોસ્ફાઇટ લખવાનું છે. પેલા ફોસ્ફાઇટ લખાય. ફોસ્ફાઇટ એટલે PO3 3-. બરાબર? આ સોડિયમ અને ફોસ્ફાઇટ લખ્યો પણ આપણે બાયફોસ્ફાઇટ એટલે આગળ એક H લગાડવાનો છે. હવે H લગાડશો એટલે 3+ ની જગ્યાએ થઈ જશે એનું 2, 3- ની જગ્યાએ થઈ જશે 2-. હવે આ થઈ ગયું સોડિયમ બાયફોસ્ફાઇટ. બરાબર? પણ વીજભારને બેલેન્સ કરવા માટે સોડિયમ હજી એક આપણે લેવો પડશે. આ 2- છે તો 2+ કરવા માટે 2 સોડિયમ લેવા પડશે. તો આનું સૂત્ર થઈ ગયું 2 સોડિયમ Na2 HPO3. Na2 HPO3 શું થશે? સોડિયમ બાયફોસ્ફાઇટ. Na2 HPO3 સોડિયમ બાયફોસ્ફાઇટ. એવી રીતે એક H3P. 3 H3 એટલે 3 H અને 1 P. હાઇડ્રોજન ફોસ્ફાઇટ. બરોબર? અથવા તો ફોસ્ફીન વાયુ તરીકે પણ બહુ જાણીતો છે. ફોસ્ફીન એનું સામાન્ય નામ છે ફોસ્ફીન. ચાલો એવી રીતે હવે આ ફોસ્ફેટ અને ફોસ્ફાઇટ એની આગળ H લગાડી દઈ તો આની આગળ 3 H લગાડવા પડે. આ 3 H+ આની આગળ જોડવા પડે તો આ 3- ને પ્લસ બેલેન્સ થાય. શું થશે? H3PO4 અને H3PO2. જેમ અહીં નાઇટ્રિક એસિડ ને નાઇટ્રસ એસિડ બન્યું હતું એવી રીતે અહીં ફોસ્ફોરિક એસિડ અને ફોસ્ફરસ એસિડ બનશે. ફોસ્ફેટ માંથી ફોસ્ફોરિક એસિડ અને ફોસ્ફાઇટ માંથી ફોસ્ફરસ એસિડ બનશે. હજી H3PO4 H3PO3 એક ઓક્સિજન ઘટાડ્યો, હજી એક ઓક્સિજન ઘટાડો તો H3PO2 થશે. શું થશે? H3PO2. અહીં લખ્યું H3PO2. તો એનું નામ શું થાય? તો ફોસ્ફરસ એસિડ માંથી એક ઓક્સિજન ઓછો છે. હવે ઓછા માટે શબ્દ વાપરીએ આપણે હાઇપો. બરોબર? વધારે હોય તો પર લખતા હતા, ઓછો હોય તો હાઇપો લખતા હતા. તો આના કરતા એક ઓક્સિજન ઓછો છે એટલે હાઇપોફોસ્ફરસ એસિડ. આનું નામ થશે હાઇપોફોસ્ફરસ એસિડ.
આવી રીતે હાઇપોફોસ્ફરસ એસિડ. હવે એના પછી છે H2S એટલે આ સલ્ફાઇડ આની વાત છે. એની આગળ H લગાડવા છે તો 2 માઈનસ છે તો કેટલા H લગાડવા પડશે? 2 H એટલે થશે H2S હાઇડ્રોજન સલ્ફાઇડ. શું નામ થશે એનું? હાઇડ્રોજન સલ્ફાઇડ. હાઇડ્રોજન સલ્ફાઇડ એકદમ દુર્ગંધ ધરાવતો વાયુ છે. જે ગટર છે એમાંથી જે દુર્ગંધ આવતી હોય છે એ આ વાયુની છે, હાઇડ્રોજન સલ્ફાઇડ H2S. બરાબર છે? ચાલો એના પછી H2SO4 અને H2SO3 સલ્ફેટ અને સલ્ફાઇડ. એની આગળ આપણે H લગાડ્યા છે. આની આગળ 2 H લગાડવા પડે એટલે H2SO4 થયું. આની આગળ પણ 2 H લગાડવા પડે. 2 H આ લગાડી દો એટલે H2SO3. નામ શું થશે તો તમને આવડવું જોઈએ. જેમ આપણે અહીંયા નામ લખ્યું હતું ફોસ્ફેટ માંથી જોજો ફોસ્ફેટ એમાંથી ફોસ્ફોરિક એસિડ આવ્યો, ક આવ્યો છે. ફોસ્ફાઇટ તો એમાં સ આવ્યો છે, ફોસ્ફરસ એસિડ. એવી રીતે અહીંયા સલ્ફેટ માંથી એસિડ બન્યો છે એટલે સલ્ફ્યુરિક ક એસિડ. સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફાઇટ એની આગળ એક લગાડ્યા છે સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ એવી રીતે એનું નામકરણ થશે. બરાબર છે? હવે અહીં હું તમને એક આપું કે સોડિયમ બાયસલ્ફાઇટ. સોડિયમ બાયસલ્ફાઇટ એનું અણુસૂત્ર તમારે લખવાનું છે. તો એ હોમવર્કમાં તમારા માટે બરાબર છે એ તમને આવડવું જ જોઈએ. પહેલા સોડિયમ લખવાનું, પછી સલ્ફાઇટ, એમાંથી બાય આગળ લગાડી દો, એક લગાડી દો, બેલેન્સ કરો એટલે થશે સોડિયમ બાયસલ્ફાઇટ. ચાલો એના પછી હવે આ ક્લોરીન એના આયનો અહીં જોઈ લો. પેલા મૂળ એના આયનો જે મેં તમને લખાવેલા છે એ તમને આવડતા હોવા જોઈએ. તો આ ક્લોરાઇડ, પછી આ બે ક્લોરેટ અને ક્લોરાઇડ, એક વધારે પરક્લોરેટ, એક ઓછો એટલે હાઇપોક્લોરાઇટ. તો આ નામ છે એ મેં તમને આના આગળના લેક્ચર છે એમાં કરાવેલા છે. બરોબર? તો હવે એના ઉપરથી HCl હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ એનું સામાન્ય નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર? હવે આ બે આયન ક્લોરેટ અને આ ક્લોરાઇડ તમારે આ આયન જોવાના છે. ક્લોરેટ અને ક્લોરાઇડ જેમ ફોસ્ફેટ ઉપરથી ફોસ્ફોરિક એસિડ બન્યો, સલ્ફેટ ઉપરથી સલ્ફ્યુરિક એસિડ બન્યો, એવી રીતે ક્લોરેટ ઉપરથી બનશે ક્લોરિક એસિડ. હા, ક્લોરિક એસિડ. આ છે ક્લોરાઇડ. જેમ ફોસ્ફાઇટ ઉપરથી ફોસ્ફરસ એસિડ બન્યો, સલ્ફાઇટ ઉપરથી સલ્ફ્યુરસ એસિડ બન્યો, છેલ્લે સ બોલવામાં આવશે. એવી રીતે ક્લોરાઇડ એના ઉપરથી બનશે ક્લોરસ એસિડ. ક્લોરસ એસિડ. બરાબર? જો અહીંથી જો નાઇટ્રેટ આયન હતો એટલે નાઇટ્રિક એસિડ, ફોસ્ફેટ આયન હતો એટલે ફોસ્ફોરિક એસિડ, ક આવે છે. સલ્ફેટ ઉપરથી સલ્ફ્યુરિક એસિડ, એવી રીતે ક્લોરેટ ઉપરથી ક્લોરિક એસિડ. હવે આમાં એક આના કરતા વધારે ઓક્સિજન છે તો વધારે માટે આની આગળ ખાલી એક પૂર્વક લગાડી દેવાનો છે. વધારે માટે પર, ઓછું હોય તો હાઇપો.
તો આનું નામ શું થશે? આના કરતા એક વધારે છે, આનું નામ આ જ, પણ આગળ લગાડવાનું ખાલી પર. આ થયું પરક્લોરિક એસિડ. પરક્લોરિક એસિડ. આના કરતા એક ઓક્સિજન ઓછો છે, એટલે એના માટે તમારે આગળ લગાડવાનું હાઇપો. આના કરતા ઓછો છે એટલે આની આગળ હાઇપો લગાડવાનું છે. નામ થયું એનું હાઇપોક્લોરસ એસિડ. બરાબર, આવી રીતે. ચાલો આના ઉપરથી જતી જે આ 4 આયન છે, 4 આયનમાંથી માત્ર તમારે બે જ યાદ રાખવાના છે વચ્ચેના, ClO3- ક્લોરેટ અને ક્લોરાઇડ લખેલા છે તમે આગળ. બરાબર, વ્યવસ્થિત પાછા ફરીથી રિફર કરી લેજો. ક્લોરેટ અને ક્લોરાઇડ, એના ઉપરથી આ થયો પરક્લોરેટ, આના ઉપરથી આ બન્યો હાઇપોક્લોરાઇટ. તો હવે એના ઉપરથી આ નામ છે સોડિયમ ક્લોરેટ. સોડિયમ એટલે Na+ અને ક્લોરેટ ClO3- Na+ ClO3- બેલેન્સ જ થઈ ગયો વીજભાર. સોડિયમ ક્લોરેટ. તો સોડિયમ પરક્લોરેટ. તો સોડિયમ એટલે Na+ ને પરક્લોરેટ એટલે આના કરતા એક વધારે, ક્લોરેટ કરતા એક વધારે ઓક્સિજન, ClO4. NaClO4, સોડિયમ પરક્લોરેટ. ફેરિક ક્લોરાઇડ અને ફેરસ ક્લોરાઇડ, તો બહુ સરળ. ફેરિક અને ફેરસ શું ફેર આવશે? ફેરિક એટલે Fe3+ અને ફેરસ એટલે Fe2+. વીજભાર આપણે નહીં દર્શાવીએ, બરોબર, ખાલી મગજમાં યાદ કરી લેવાનું ખાલી કેટલો વીજભાર છે. અણુસૂત્ર દર્શાવતો હોય ત્યારે આપણે વીજભાર દર્શાવતા નથી. ચલો, ફેરિક એટલે Fe3+ છે અને સામે ક્લોરાઇડ. ક્લોરાઇડ એટલે Cl- ક્લોરાઇડ. તો આની ઉપર વીજભાર છે ફેરિક એટલે 3+. હા, તો ક્લોરાઇડ ને જોડવા હોય તો સામે કેટલા ક્લોરાઇડ લેવા પડે? 3. તો 3 ક્લોરાઇડ એટલે FeCl3, ફેરિક ક્લોરાઇડ. ચાલો, એવી રીતે ફેરસ ક્લોરાઇડ. તો ફેરસમાં તો વીજભાર ખાલી 2+ જ છે, અહીં દર્શાવ્યો છે 2+. બરાબર, તો ક્લોરાઇડ જોડવા હોય તો ખાલી બે જ ક્લોરાઇડ જોડવા પડે, FeCl2. તો આ થયું ફેરિક ક્લોરાઇડ, FeCl2, ફેરસ ક્લોરાઇડ. પોટેશિયમ ક્રોમેટ, પોટેશિયમ ડાઇક્રોમેટ. તો પહેલા તો પોટેશિયમ એટલે કયો આયન છે? પોટેશિયમ એટલે આ K+, 19 નંબરનું તત્વ પોટેશિયમ, એનો આયન છે K+. તો પોટેશિયમ એટલે K+ કયું? ક્રોમેટ. ક્રોમેટ એટલે CrO4 2-. તો આની સામે આપણે લખી ક્રોમેટ CrO4. હવે આનો વીજભાર છે પ્લસ ને આ છે 2-. તો પોટેશિયમ 2 લેવા પડે, K2CrO4, એટલે થયું પોટેશિયમ ક્રોમેટ. એવી રીતે પોટેશિયમ ડાઇક્રોમેટ. તો પહેલા પોટેશિયમ આયન લખી K+, બરોબર, હા K+. વીજભાર આપણે અહીં દર્શાવશું નહીં. ડાઇક્રોમેટ. ડાઇક્રોમેટ એટલે Cr2O7 2-. Cr2O7 2-. તો હવે આ K+ છે ને આ છે 2-. તો આને 2 લેવા પડે. તો K2CrO4 પોટેશિયમ ક્રોમેટ, K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટ. ચાલો, એના પછી હવે છે KMnO4 અને K2MnO4. KMnO4 એટલે એનો અર્થ કે K+ અને MnO4-. બરાબર, K+ અને MnO4-. એટલે બેનું પોટેશિયમ MnO4- એટલે
પરમેંગેનેટ, બરોબર? આ થશે પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ પરમેંગેનેટ. K2MnO4 એટલે એ છે પોટેશિયમ મેંગેનેટ, પોટેશિયમ મેંગેનેટ, પોટેશિયમ મેંગેનેટ. આના કરતા આમાં એક ઓક્સિજન વધારે છે એટલે પર લાગ્યું. કેવી રીતે વધારે? તો અહીં તો 4 જ છે ને અહીં તો 4 જ છે, તો વધારે કેમ લાગ્યું? એવું નથી. અહીં 2 પોટેશિયમની સામે 4 ઓક્સિજન છે, જ્યારે અહીં એકની પોટેશિયમની સામે 4 ઓક્સિજન છે, તો પ્રમાણની દ્રષ્ટિએ જ્યારે વિચારીએ ને ત્યારે ઓક્સિજન વધારે છે, એટલા માટે આપણે એને પર છે આગળ લગાડેલું છે. તો પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ મેંગેનેટ. ચાલો એવી રીતે બે ક્યુપ્રિક ઓક્સાઇડ અને ક્યુપ્રસ ઓક્સાઇડ. બહુ સરસ, ઓક્સાઇડની વાત આવી. પહેલા તો આવ્યું ક્યુપ્રિક અને ક્યુપ્રસ. તો આ છે ક્યુપ્રિક, આ છે ક્યુપ્રસ. તો આપણે લખીએ ક્યુપ્રિક એટલે છે Cu2+ અને ક્યુપ્રસ તો એમાં કોપર પ્લસ આવશે. સામે ઓક્સાઇડ લખવો છે, ઓક્સાઇડ એટલે O2- તો Cu2+ ને O2- વીજભાર બેલેન્સ થઈ ગયો. તો ક્યુપ્રિક ઓક્સાઇડ. પણ ક્યુપ્રસ ઓક્સાઇડ લખવું હોય તો Cu+O2-. અહીં સમજાવું, Cu+ છે, O2- છે, બરોબર? તો હવે આપણે કોપર હવે ક્યુપ્રસ આયન કેટલા લેવા પડશે? 2 લેવા પડશે. તો એ બેયનો થઈને વીજભાર છે એ 2+ થશે. તો આ 2 કોપર લેવા પડશે, કારણ કે ખાલી એક જ વીજભાર છે પ્લસ, આમાં તો 2 માઈનસ છે, એટલે આ 2 લેવા પડે. તો CuO ક્યુપ્રિક ઓક્સાઇડ અને Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડ. તો આવી રીતે આ આયનોને જોડવાથી મેં તમને ખાલી સમજ પૂરતા આટલા છે નામકરણ દર્શાવ્યા, પણ તમે લોકો આમાંથી ધન આયન ને સામે ઋણ આયન એને જોડી એના વીજભાર બેલેન્સ કરો એના સંખ્યાથી, તો આનાથી પણ ઘણા બધા આયનો, ઘણા બધા સંયોજનો છે એ તમારી જાતે પણ તમે હજી આના સિવાય વધુ લખી શકો. તો તમે જે પેજમાં આના નામ લખતા હો તે હજુ પણ થોડીક જગ્યા રાખજો કે તમે જ્યારે ભણતા હો તો ત્યારે એવું કોઈ સંયોજન આવ્યું તો એનું તરત અણુસૂત્ર લખી એનું નામ તમારે નોંધ કરી લેવાની, એટલે એક આખું લિસ્ટ તૈયાર તમારું થતું જશે. બરોબર છે? તો આજે વિડિયો લેક્ચર છે એમાં આપણે સંયોજનો બનાવતા શીખાશો અને એની હજી વિસ્તૃત પ્રેક્ટિસ તમે જાતે કરશો એવી અપેક્ષા છે. ખૂબ ખૂબ ધન્યવાદ.